जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું સુવાની ભાજીમાંથી બનતા પરોઠા। એ બી વિન્ટર સિઝનમાં આ બહુ જ પરાઠા ઘરે ઘરમાં બનતા હોય છે, કારણ કે આ સુવાની ભાજી છે એ બનતા સુધી શિયાળામાં જ મળતી હોય છે। તો એકદમ સરસ અથાણા સાથે મેં સર્વ કર્યા છે। અને જુઓ એકદમ સરસ આ પરોઠા છે, એકદમ ચવડ નથી થયા, એકદમ સરસ સોફ્ટ થયા છે। આ પરાઠાને તમે સવારમાં નાસ્તા જોડે બી લઈ શકો છો, અથવા સાંજે બી કોરા શાક જોડે તમે આ પરાઠાને ખાઈ શકો છો। અને આ પરાઠા એકદમ હેલ્ધી બનાવ્યા છે, કારણ કે ભાજી છે એ ખાવા માટે બહુ જ શરીરને હેલ્ધી હોય છે। તો અત્યારે મેન સામગ્રી મેં તમને બતાવી છે। અહીંયા મેં લસણ અને લીલા મરચાંનો વધારે પડતો ઉપયોગ કર્યો છે। અને સુવાની ભાજી અત્યારે મેં એક પ્લેટ ભરીને લઈ લીધી છે। લગભગ 100 ગ્રામની 50 ગ્રામ જેટલી જ આ મારી સુવાની ભાજી હશે, અને એકદમ ફ્રેશ છે। તો હવે સુવાની ભાજીને આપણે સરસ પહેલાં પાણીથી ધોઈ અને કોરી કરી દેવાની છે, કારણ કે પરોઠા બનાવવાના છે। આમાંથી તો મેથીની જેમ પાણી નથી છૂટતું હોતું, પણ તો બી નીચે એકદમ કાંકરી હોય છે, તો પલાળી અને ધોઈ અને કોરી કરી દેવાની છે। ત્યાર પછી મેં એક બાઉલ ભરી અને રોટલીનો લોટ લીધો છે। હવે અહીંયા આપણે પહેલી પ્રોસેસ લોટ બાંધવાની કરવાની છે। લોટ હંમેશા કોઈ પણ તમે બાંધતા હો અથવા લોટનો ઉપયોગ કરતા હો તો તમારે ચાળીને લેવો જરૂરી છે। હવે લોટ એકદમ સરસ અહીંયા આપણે ચાળી દીધો છે। અને જે રોટલીનો લોટ આપણે ઘરમાં વાપરતા હોય છે એ જ પરાઠામાં આપણે લોટ બાંધવાનો છે। અડધી ચમચી જ મેં અત્યારે અહીંયા તલ નાખ્યા છે, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, અને રૂટિંગ મસાલા કર્યા છે। આમાં બહુ વધારે આ પરાઠામાં મસાલા કરવાના નથી રહેતા। અડધી ચમચી લાલ મરચું, એનાથી અડધી ચમચી ધાણા જીરું, એનાથી બી ઓછું અત્યારે મેં હલ્દી પાવડર લીધો છે। બસ આટલા જ મસાલા, અને આમાં મેં લસણ અને લીલા મરચાંનો ઉપયોગ વધારે કર્યો છે, કારણ કે તીખું અને લસણવાળા પરોઠા હશે તો ખાવામાં બહુ જ સરસ લાગે છે। ત્યાર પછી મેં એક ચમચી જેટલું અહીંયા તેલ નાખી દીધું છે। હવે આ રીતે ચાળણીમાં મેં નિતારી અને સરસ એકદમ એને નિતારવા મૂકી દીધી હતી મેં જે આ ભાજી છે એને। હવે ભાજીને આપણે અહીંયા ઉમેરી દઈશું। જો વધારે પડતો પાણીનો ભાજીમાં ભાગ રહી ગયો હશે તો લોટ ઢીલો થઈ જશે, પણ બનતા સુધી તો સુવાની ભાજીમાંથી પાણી છૂટતું નથી હોતું, તો બી આપણે સરસ આ રીતે એને ધોઈ નાખવાની છે। ધોયા પછી હવે આપણે અહીંયા ઉમેરી અને બધી વસ્તુ જે મસાલા કર્યા છે એને ભાજી સાથે અને લોટ સાથે એકદમ સરસ મિક્સ કરી દેવાની છે। જેટલું મિક્સ કરશો એટલી જ જે લોટ છે એ સરસ બંધાશે, કારણ કે જુઓ આમાં મસાલા કર્યા છે, લસણ અને આદુની મરચાંની પેસ્ટ નાખી છે, તો એ બે વસ્તુને અંદર ક્યાંય એક સાઈડ રહી જશે તો એ ખાવામાં આવશે અને એનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે। તો સૌથી પહેલાં તમે જો આ મસાલા આ રીતે મિક્સ કરી અને પછી અહીંયા નોર્મલ પાણીથી જ આપણે અહીંયા લોટ બાંધવાનો છે। મેં આ પરાઠાને કોઈ ગળ્યા નથી બનાવ્યા કે કોઈ ખાટો સ્વાદ બી નથી આપ્યો, સિમ્પલ જ તમે રૂટિન ઘરના મસાલા, અને શિયાળાની સિઝનમાં આ રીતે ભાજી બી બહુ મળતી હોય છે। આ સમયે તમારે અહીંયા વધારે પસંદ હોય તો સૂકું લસણની જગ્યાએ તમે લીલું લસણ આવે છે એ બી ઉમેરી શકો છો, કારણ કે આ પરાઠામાં જો લીલું લસણ હોય ને તો વધારે સરસ લાગે છે, પણ મેં વધારે પડતું સૂકું લસણ છે એનો ભરપૂર ઉપયોગ કર્યો છે, તો બી ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે। તો જરૂરથી તમારા ઘરમાં લસણવાળું વધારે ખાતા હો તો લીલું લસણ બી નાખી અને આ પરાઠાને તમે બનાવી શકો છો। અને લસણ ના હોય તો જે અત્યારે આંબા હળદર પીળી આવે છે એને બી તમે એકદમ છીણી અને નાખી શકો છો, કારણ કે આ પરોઠા છે એ બહુ જ અત્યારે શિયાળાની સિઝનમાં ખાવા માટે બહુ જ હેલ્ધી હોય છે। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો, અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો। તો જેવી રીતે આપણે પરોઠાનો લોટ બાંધતા હોય છે બસ એવી જ રીતે મેં લોટ અત્યારે અહીંયા બાંધી દીધો છે, મતલબ કે એકદમ સોફ્ટ અને બહુ કઠણ નહીં અને બહુ ઢીલોય નહીં, બસ એ ટાઈપનો આપણે સોફ્ટ લોટ અત્યારે અહીંયા રાખવાનો છે। હવે જુઓ આપણો આ લોટ સરસ બંધાઈ ગયો છે। હવે આને આપણે કોઈ ઢાંકી અને રાખી દેવાની કંઈ જરૂર નથી, સીધા જ આપણે અહીંયા જે પરાઠા છે એને વણી દેવાના છે। અને એકદમ આ પરાઠા મેં ગ્રીન બનાવ્યા છે, ભાજીનો ભરપૂર ઉપયોગ કરી અને આ પરાઠા બહુ જ સરસ લાગે છે। જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો। હવે આપણે લોટમાંથી લુવા પાડી દેવાના છે, સિમ્પલ જ એક રોટલી જ આપણે બનાવવાની છે।
તો મારે લગભગ 4થી 5 પરોઠા આ લોટના માપ પ્રમાણે બની ગયા હતા. તો હવે આપણે એને એક અટામણ લઈ અને અટામણે આપણે થોડું જ લેવાનું છે. જુઓ આ ટાઈપનો લોટ રાખ્યો હશે ને તો તમારે બહુ અટામણે બી ઓછું લેવું પડશે. નહીંતર ઢીલો લોટ હશે તો શું થશે કે વધારે પડતું તમારે કોરો લોટ લેવો પડશે અને આ રીતે તમારે એને વણવા પડશે. પણ જુઓ આ પરફેક્ટ માપ સાથે તમે લોટ બાંધ્યો હશે ને તો બહુ જ સરસ અત્યારે પરાઠું વણાઈ જશે. જુઓ આ રીતે સરસ એમાં ભાજી ઉપર આ રીતે દેખાય છે. અને આ ભાજી જો આપણા ઘરના સભ્યો હોય છે, અમુક ભાજી છોકરાઓને ભાવતી નથી હોતી, તો આ રીતે તમે એને પરાઠા બનાવીને બી તમે સ્કૂલે જતા હો તો અથાણા સાથે આ તમે પરાઠા એને આપી શકો છો. તો સિમ્પલ જ મેં બસ કોઈ ટ્રાયંગલ શેપમાં નથી પરાઠાને બનાવ્યું, ગોળ એકદમ ગોળ જ બનાવ્યું છે. પણ હા, થોડું પતલું વધારે રાખ્યું છે. પતલું રાખવાથી એકદમ સરસ સોફ્ટ બને છે. અને હવે આપણે આને બીજું બી પરોઠું આ રીતે વણી લઈશું. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો અને ન્યૂ સબસ્ક્રાઈબરો તમે પહેલી વાર વિધિ કિચન જોતા હો તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાથી શું થાય છે, આવી નવી નવી રેસીપી તમે જોઈ શકશો. તો મારી ચેનલ ઉપર મેં ઘણી બધી આ રીતે પરોઠાની ને વિન્ટર સિઝનની બી મેં રેસીપી બહુ જ અપલોડ કરેલી છે, તો જરૂરથી એ રેસીપીને તમે જોઈ શકશો. તો હવે આપણે બીજું પરાઠું બી સરસ આ રીતે એકદમ પતલું વણી દીધું છે અને ભાજી એકદમ સરસ તમે જોઈ શકો છો કે ઉપર આ રીતે દેખાય છે. અને આ ભાજી તમે છે ને કે જે મેથીની ભાજી હોય છે એ છોકરાઓ નહીં ખાતા હોતા, પણ એ કડવો થોડોક ટેસ્ટ લાગે છે. એમાં આપણે ગોળ અથવા ખાંડ અથવા લીંબુનો બી ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આમાં એવું કંઈ ગળ્યું કે ખાટું નાખવાની જરૂર નથી પડતી. તો એકદમ પતલા પરોઠા મેં અત્યારે અહીંયા વણી દીધા છે. હવે આપણે આને શેકી લેવાના છે. તો હવે મેં અત્યારે તાવડી સરસ પહેલાં ફાસ્ટ ગેસ રાખ્યો હતો અને પછી ધીમી આંચ ઉપર આપણે પરાઠાને શેકી દેવાના છે. અહીંયા તમને પસંદ હોય તો તમે ઘીમાં બી શેકી શકો છો, પણ મેં નોર્મલ જ તેલમાં જ શેક્યા છે. લગભગ અડધી ચમચી તેલ નાખી અને ગેસની ફ્લેમ પહેલાં ફાસ્ટ રાખી હતી. હવે ધીમી આંચ ઉપર જ આ રીતે આપણે શેકતું જવાનું છે. થોડુંક આ બાજુ શેકાઈ જાય ત્યાર પછી આપણે એને પલટાવી દેવાનું છે. જુઓ હવે પલટાવી અને ફરી આપણે અહીંયા તમને પસંદ હોય તો તમે વધારે બી તેલ અહીંયા નાખી શકો છો. એવું નથી કે તમે તમારા ઘર પ્રમાણે તમારા ઘરમાં કેટલું સભ્યો તેલવાળું ખાતા હોય એ પ્રમાણે તમે અહીંયા તેલનો ઉમેરો કરી શકો છો. મેં બહુ ઓછા તેલમાં જ આ પરોઠા બનાવ્યા છે. એકદમ હેલ્ધી પરોઠા બનાવ્યા છે. અને જુઓ આ તે થોડુંક લસણવાળા વધારે છે તો ચા નાસ્તા જોડે બી બહુ જ સરસ લાગે છે. અથવા તમે ખાટું દહીં હોય એની જોડે બી, મસાલા દહીં હોય અથવા મલાઈવાળું દહીં હોય એની જોડે બી આ પરોઠા બહુ જ સરસ લાગે છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તો ઉપરથી બી મેં અત્યારે થોડું આમાં તેલ લગાવી દીધું છે અને એકદમ બહુ વધારે નથી બ્રાઉન કરી દેવાનું. સેજ લાલચ પડતું જ આપણે દાણાદાર જ પરાઠાને શેકવાનું છે. ગેસની ફ્લેમ ધીમી રાખી છે અને તાબેથાથી આ રીતે થોડું દબાવતા જવાનું છે, મતલબ પ્રેસ કરતું જવાનું છે. અને પછી આ રીતે પરાઠાને સરસ શેકી દેવાનું છે. તો એકદમ સરસ લાલચ પડતા અને દાણેદાર આપણા પરાઠા સરસ તૈયાર થઈ ગયા છે. એ બી હેલ્ધી પરાઠા છે. અહીંયા તમે પરાઠા ઉપર હજુ બી ઘી લગાવી શકો છો, કારણ કે થોડું ઉપર ઘી લગાવશો અને બટર પસંદ હોય તો બટર બી તમે અહીંયા ઉમેરી શકો છો. મેં લગભગ અડધી ચમચી જેટલું સહેજ જ અત્યારે શિયાળો છે તો ઘી બી એકદમ સરસ થીજી ગયેલું છે. મેં લગભગ આમ પરાઠા સહેજ જ ઉપર આ રીતે લગાવેલું છે. તો હવે એક પરાઠું સરસ શેકાઈ ગયું છે. ત્યાર પછી બીજા પરાઠામાં એ જ પ્રોસેસ કરવાની છે. થોડું તેલ નાખવાનું છે અને તેલ નાખી અને આ રીતે આપણે પરાઠાને શેકી દેવાનું છે. જુઓ થોડુંક ઉપર અને થોડુંક આ રીતે ઉપર બી તમારે વધારે પડતું તેલ લગાવવું હોય તો બી લગાવી શકો છો. સરસ આ રીતે ફેર પલટાવતા જઈ અને શેકતું જવાનું છે. તો ઘી પસંદ હોય તો તમે ઘીમાં બી શેકી શકો છો, પણ મેં એકદમ હેલ્ધી પરોઠા બનાવ્યા છે તો વધારે પડતો ઘી બટરનો ઉપયોગ અહીંયા કર્યો નથી. જ્યારે આપણે શેકાઈ જાય ત્યારે જ અહીંયા અમે થોડું ઘીનો ઉપયોગ કર્યો છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો જુઓ અત્યારે આ રીતે થોડું પ્રેસ કરી અને બીજી વાર બી પરાઠાને આ રીતે લાલાશ પડતા શેકી દીધા છે. તો ગેસની ફ્લેમ અહીંયા આપણે એકદમ ધીમી જ રાખવાની છે. બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો. જો ફાસ્ટ ગેસ રાખશો તો ફ્રેન્ડ્સ કેવું થશે કે તમારે જે ઉપર દાજ પડી જશે અને દાજવાળા પરોઠા બિલકુલ સારા નહીં લાગે. અત્યારે મેં નોર્મલ જ એકદમ
ગેસ રાખ્યો છે. તમે જોઈ શકો છો મારા એકદમ પ્રેસ કરી અને બનાવું છું તો એકદમ દાણેદાર પરોઠા તૈયાર થઈ ગયા છે. તો જુઓ બીજું બી પરોઠું આ રીતે મેં શેકી દીધું છે. હવે અહીંયા મેં થોડું વધારે ઘી લગાવ્યું છે કારણ કે થીજેલું ઘી છે તો પરોઠા ઉપર એટલું બધું પડતું જ નહોતું, તો મારે આ રીતે થોડુંક અંદર ઉમેરવું પડ્યું હતું. તો વધારે ઘી પસંદ હોય તો બી તમે અહીંયા વધારે ઘી લગાવી અને ખાઈ શકો છો. તો આજની રેસીપી આપણી આ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. એકદમ હેલ્ધી પરોઠા છે, ખાવામાં બી બહુ જ સરસ લાગે છે અને એકદમ લસણનો વધારે પડતો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. જુઓ એકદમ મેં આ રીતે વાળ્યા છે પણ જરા બી પરાઠા એટલા સોફ્ટ છે કે જરા બી આમ વળી નથી જતા, નતર જો ચવડ હશે તો બિલકુલ એ વળી જશે. અને સાથે મેં અત્યારે ગળ્યું જે કેરીનું અથાણું આવે છે એ મેં અત્યારે સર્વ કર્યું છે. તો જુઓ આજની રેસીપી આપણી સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. અને હવે હું તમને આ રીતે એક તોડી અને આ રીતે અથાણામાં આ રીતે ખવાતું હોય છે, એનો મસાલો હોય છે, એ આ ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.